તો આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે। રાજ્યભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। શિવભક્તો શિવાલયોમાં જઈને ભગવાન ભોલેનાથને જળાભિષેક, દૂધ, બેલપત્ર અને ધતૂરો અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે મંદિરોમાં ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આ પવિત્ર મહિનામાં આવતા સોમવારે વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજા અર્ચના યોજાશે। શ્રાવણ માસના પ્રથમ દિવસે ગીર સોમનાથમાં શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। સવારે 5:30 વાગે મંદિર ખુલ્લું મુકાતા જ ભક્તોએ ભગવાન સોમનાથનો જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 20 થી 25 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात्
पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता। તો સોમનાથથી અમારા સહયોગી ખુશાલી લાઈવ જોડાઈ ગયા છે। ખુશાલી, અત્યારે હાલની વાત કરીએ એટલે કે સોમનાથમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે, કેટલી ભક્તોની ભીડ જોવા મળી રહી છે, શ્રાવણ માસનો પ્રારંભ થયો છે તેમજ સોમનાથમાં ઊભી છે। સવારે 5:30 વાગ્યાથી મંદિર ખુલવાની વાત કરવામાં આવી હતી, મંદિર ખુલી પણ ગયું છે, પણ રાતના 3 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે, પણ ભક્તોની ક્યાંક પાખી હાજરી અત્યારે હાલ જોવા મળી રહી છે। 7 વાગે આરતીનો ટાઈમ છે, એટલે દરેક ભક્તોને એવું થઈ રહ્યું છે કે પહેલા અમે મંદિરમાં પહોંચીએ, દર્શન કરીએ। બીજી એક વાત ઉમેરવાની એ થાય છે કે ઉત્તર ભારત અને મધ્ય ભારત એટલે કે રાજસ્થાન છે, હરિયાણા છે, પંજાબ છે, સાથે જ ઉત્તર પ્રદેશ છે, આ જે તમામ જે જગ્યાઓ છે અને નેપાળ, આ જે તમામ જગ્યાઓ હું જે વાત કરી રહી છું તેમાં 15 દિવસ લગભગ 15 દિવસ પહેલા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જતી હોય છે, એટલે કે પૂનમથી પૂનમનો શ્રાવણ મહિનો ગણાતો હોય છે। અને ગુજરાત એક એવી જગ્યા છે કે જેમાં અમાસથી અમાસ એટલે કે એક પખવાડિયું મોડું લગભગ શરૂ થાય છે શ્રાવણ મહિનો। આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો અત્યારે બસ આરતી જે 7 વાગ્યાની થાય છે, પ્રથમ આરતી, તેની રાહ જોઈ રહ્યા હતા, અને અત્યારે તમામ જે ભક્તો છે ત્યાં મંદિર સુધી પહોંચી ગયા છે અને દર્શનાર્થી લાઈનમાં ઊભા છે, એટલે કદાચ બહારની સાઈડની જે જગ્યા છે ત્યાં પાકી હાજરી જોવા મળી રહી છે, પણ અંદર મંદિરની અંદર અત્યારે હાલ ભક્તો ત્યાં ઉપસ્થિત છે અને આરતીનો લાહવો લઈ રહ્યા છે। વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે લાગી રહ્યું છે કે ધીરે ધીરે કદાચ ભક્તો વધી શકે છે। મહિનામાં આજે શ્રાવણ મહિનો છે, પવિત્ર હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, અને આ જ મહિનામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચે છે, અને દાદરશ શિવલિંગના જે સ્ત્રોત છે તેની શરૂઆત જ થઈ રહી છે કે સૌરાષ્ટ્રે સોમનાથમ છે, એટલે કે પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને ગણવામાં આવ્યું છે, તેને અમર તીર્થ પણ કહેવામાં આવે છે। તેના કારણે જ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન માટે સવારથી ભક્તો લાઈનમાં, અને સમયપત્રકમાં થોડો ઘણો ફેરફાર થયો છે, કારણ કે શ્રાવણ મહિનામાં સૌથી વધારે પૂરા દેશભરમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, અને તેમના માટે સવારે વહેલું મંદિર ખોલવામાં આવશે અને આરતીનો નિર્ધારિત સમય પણ કરવામાં આવ્યો છે। આરતી જે બિલકુલ ખુશાલી, મંદિરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરજો, જે દર્શક મિત્રો કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેમને પણ દર્શનનો મોકો મળી શકે। આરતી, પહેલા મેં જેમ તમને કહ્યું કે મંદિરની અંદર જવાની કોઈને પરમિશન નથી, અમે જે જગ્યાએ ઊભા છીએ તે બહારની જગ્યા છે, અને ત્યાંથી અંદર કેમેરા લઈ જવામાં આવતા નથી, કારણ કે આ મંદિર જે છે તે Z+ સિક્યોરિટીમાં મૂકવામાં આવ્યું છે, અને પોલીસ તંત્ર દ્વારા જડબે સલાક અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, તેથી કરીને અત્યારે જે જગ્યા ઊભા છે ત્યાં જે ભક્તો છે તેમની પાકી હાજરી જોવા મળી રહી છે। બિલકુલ ખુશાલી, અત્યારે હાલ ભક્તો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આગળ, અને કેટલી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે? જો સવારનો 7 વાગ્યાનો સમય છે, આરતીનો સમય છે, તમામ જે ભક્તો છે અંદર છે। બીજી વસ્તુ કે હું કેમેરામેન હેમંત ગાયકવાડને કહીશ કે દ્રશ્યો બતાવે। હું જે દ્રશ્યો બતાવી રહી છું તે એન્ટ્રન્સના દ્રશ્યો છે, ત્યાંથી ભક્તો માટે અંદર જવાની પરમિશન આપવામાં આવી છે, પણ પ્રતિબંધિત વસ્તુઓના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે કે જે તમામ વસ્તુઓ છે તે અંદર લઈ જવામાં નહીં આવે। પોલીસ ત્યાં ગોઠવવામાં આવી છે, પોલીસ દ્વારા તમામ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે સ્ત્રીઓની લાઈન છે તેથી સ્ત્રીઓ અંદર જઈ રહી છે, આ સાઈડ જમણી બાજુ પુરુષોની લાઈન છે તેથી પુરુષો અંદર જઈ રહ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે થોડી પાકી હાજરી બહારની સાઈડ જોવા મળી રહી છે। પોલીસ તંત્ર પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યું છે, 2 ડીવાયએસપી સાથે જ 25 થી વધુ પીએસઆઈ પીઆઈ સાથે જ 1000 જે હોમગાર્ડ છે તે તૈનાત કરવામાં આવ્યા છે। તેના સિવાય જીઆરડી એસઆરપી તમામ જે પોલીસ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે, કારણ કે આખો શ્રાવણ મહિનો છે, કહેવાય રહ્યું છે કે કદાચ 1-2 દિવસમાં જ 25 લાખથી વધુ લોકો આવી શકે, તો આરતી આ તો આખો મહિનો છે, અમાસથી અમાસ ગણવામાં આવે છે, ત્યારે આખા મહિનામાં કેટલા આંકડા વધી શકે તે કહેવું પણ અશક્ય છે। આરતી, જે આભાર ખુશાલી અમારી સાથે જોડાવા બદલ। તો